મિત્રો, સૌથી મહત્વનો આજનો આ મુદ્દો, જો આજનો આ લેક્ચર આપ સમજશો તો આપને આવનારા સમયમાં અપૂર્ણ હરીફાઈના તમામ પ્રકારના માળખાકીય, જેમ કે ઇજારાયુક્ત હરીફાઈ, ઇજારો, તે પછી દ્વિહસ્તક ઇજારો, અલ્પહસ્તક ઇજારો અને ઉભયપક્ષી ઇજારાનો ખ્યાલ પણ આપને આવશે. સો બહુ જ મહત્વનું આજનું આ સેશન છે. એનું પ્રારંભિક લેક્ચર એટલે એની પ્રારંભિક સમજ આપનાર લેક્ચર, પૂર્વ ભૂમિકા સ્વરૂપે આજે આપણે બજારનો અર્થ, એનું માળખું સમજવાના છીએ અને આવનારા લેક્ચરમાં પછી આપણે ક્રમમાં પૂર્ણ હરીફાઈ, તે પછી ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ જેવા બજારોની સમતુલા અને તેના લક્ષણો વિશે ભણીશું. પરંતુ કોઈ પણ બજારને સમજતા પહેલા આપણે બજારના માળખાને અને તેના અર્થને સમજવું જરૂરી છે. તો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ બજારનું માળખું એટલે કે બજારની વ્યાખ્યા વિશે. હવે તમે જોઈ શકો છો કે આજના આ સેશનમાં બજારનું માળખું, બજારની વ્યાખ્યા અને પછી એનું સ્ટ્રક્ચર, બસ આટલું જ ભણવાનું છે. પરંતુ તે બહુ જ મહત્વનું છે. જ્યાં ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે અને એમની વચ્ચે જો નાણાકીય વ્યવહાર થાય તેને બજાર કહે છે. માર્કેટ where the sellers and buyers meet each other directly or indirectly and they enter into any type of transaction, it is called market. હવે આ વ્યાખ્યાને જો આપણે સૈદ્ધાંતિક રીતે સમજીએ તો, જ્યાં ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે, એટલે અહીંયા ખરીદનારા અને વેચનાર વચ્ચે સંપર્ક થવો જરૂરી છે. સામાન્ય ભાષામાં કોઈ પણ વ્યક્તિને આપણે પૂછીએ કે ભાઈ બજાર એટલે શું, તો એ વ્યક્તિ એવું જણાવશે કે જ્યાં વસ્તુઓ ખરીદાતી અને વેચાતી હોય. ઘણા લોકો એવું કે કોઈ મોલ કે કોઈ દુકાન જ્યાંથી અમે વસ્તુઓ લેતા હોઈએ એ બજાર છે. પરંતુ હકીકતમાં અર્થશાસ્ત્રમાં બજારનો વિશિષ્ટ અર્થ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં બજાર એટલે કે જ્યાં ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે. મિત્રો, બહુ જ મહત્વની વાત, વર્ષો પહેલા લખાયેલી આ અર્થશાસ્ત્રમાં બજારની વ્યાખ્યામાં કેટલું સટીક ફોરકાસ્ટિંગ છે. ત્યારે તો કદાચ ઇન્ટરનેટ શોધાયું નહોતું, તેમ છતાં પણ આ વ્યાખ્યા લખવામાં આવી કે જ્યાં ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે. એટલે હવે આને સમજીએ. ગ્રાહક તરીકે આપ સૌ અને વેચનાર તરીકે દુકાનદાર, આપ એની દુકાન પર જઈને કોઈ વસ્તુ માટે નાણાં ચૂકવો અને તે વ્યક્તિ તે નાણાંના બદલામાં તમને વસ્તુ આપે, તો અહીંયા તમારા અને વેચનાર વચ્ચે પ્રત્યક્ષ સંપર્ક થયો અને નાણાકીય વ્યવહાર થયો, તો તે બજાર છે. અર્થશાસ્ત્રમાં બહુ મહત્વનું છે. સૌથી પહેલો સંપર્ક અને બીજો છે નાણાકીય વ્યવહાર. વર્ષો પહેલા લખાયેલી આ વ્યાખ્યામાં એક બીજી વાત છે પરોક્ષ સંપર્કની, જે આજના ઈ કોમર્સના યુગમાં જોવામાં આવે છે. અને એ સંપર્કના સંદર્ભમાં જ્યારે તમે કોઈ ઈ કોમર્સના પોર્ટલ પર જઈને, કોઈ એપ પર જઈને, ફ્લિપકાર્ટ કે કોઈ પણ પ્રકારના એવા એમેઝોનના પોર્ટલ પર જઈને, એની એપ પર જઈને તમે કોઈક વસ્તુનો ઓર્ડર કરો છો, ત્યારે તમે દુકાનદારને મળતા નથી, તમે એને જોતા નથી, તમે કદાચ એ દુકાનના માલિકને જોયો પણ નથી, ના તમે મળ્યા છો, પણ તમે એ વસ્તુનો ઓર્ડર કરો છો ને વસ્તુ તમારા ઘરે આવે છે. તો અહીંયા મિત્રો આ પરોક્ષ સંપર્ક થયો. એટલે બજારમાં સૌથી પહેલી અને મહત્વની વાત છે સંપર્ક. પછી એ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય. હવે અર્થશાસ્ત્રી વર્ષો પહેલા આના સંદર્ભમાં એવું વિચારીને લખ્યું હશે કે વસ્તુ આપને જોઈતી હોય અને આપ કોઈ વ્યક્તિને તે વસ્તુ લેવા માટે મોકલો અને તે વ્યક્તિ આપના વતી તે વસ્તુ લઈને આવે, તો પણ તે બજાર છે. પરંતુ આજની તારીખમાં પરોક્ષનો અર્થ એવો છે કે તમે બજારમાં ગયા વગર ઘરે બેઠા બેઠા તમે બિલ ચૂકવો છો, તમે લાઇટ બિલ ભરો છો, તમે ઇલેક્ટ્રિસિટી સાથે ગેસ બિલ કે બીજા પ્રકારના તમામ પ્રકારના બિલ ભરો છો, બાકી નીકળતા
નાણાં એની ચૂકવણી કરો છો, તમે ઘરે બેઠા બેઠા વિવિધ પ્રકારની એપમાં ઈ-કોમર્સ થ્રુ વસ્તુઓનો ઓર્ડર કરો છો, વસ્તુ આપના ઘરે આવે છે, તમે ઘણીવાર એને એડવાન્સ કેશ ચૂકવો છો, ઘણી વખત એ વસ્તુ આપે તે પછી તમે નાણાં ચૂકવો છો. ઇવન આજે હોટલમાં જવા કરતાં ઝોમેટો અને સ્વિગી દ્વારા તમે ઘરે બેઠા પોતાનું જમવાનું ઓર્ડર કરીને મંગાવો છો, તો અહીંયા તમારા અને હોટલના માલિક વચ્ચે કોઈ પણ પ્રકારનો પ્રત્યક્ષ સંપર્ક થયો નથી, પરંતુ તમે ફોન ઉપર તમારો ઓર્ડર બુક કરાવ્યો. આપે જેવો જ ઓર્ડર બુક કરાયો, એ કંપનીમાં આપનું લોકેશન મળ્યું અને તે લોકેશન પર એ કંપનીએ આપના લોકેશન પર વસ્તુ પહોંચાડી. એટલે અહીંયા ખરીદનારા અને વેચનાર વચ્ચે પરોક્ષ સંપર્ક થયો. મહત્વનું છે સંપર્ક. આમાં બે મહત્વની વાત છે, એક સંપર્ક અને બીજો નાણાકીય વ્યવહાર. એ સંપર્ક પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય, પણ ખરીદનાર અને વેચનાર એકબીજાના સંપર્કમાં આવે તે ખૂબ જરૂરી છે. તો ખરીદનાર અને વેચનાર એકબીજાના સંપર્કમાં આવે અને એમની વચ્ચે નાણાકીય વ્યવહાર થાય, તેને બજાર કહે છે. હવે માની લો કે સંપર્ક તો થયો, પરંતુ જો બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર ન થાય તો તેને બજાર કહી શકાય નહીં. હવે આને પણ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે આપે કોઈ ફિલ્મ જોવા માટે બોક્સ ઓફિસ પરથી એનો નંબર લઈ અને એ થિયેટરના સંચાલક મંડળમાંથી કોઈ વ્યક્તિ બેસેલો હશે બોક્સ ઓફિસ પર, જે ટિકિટ વેચતો હશે, એને તમે સંપર્ક કર્યો. તો તમારો સંપર્ક તો થયો. તમે જે સર્ટેન ફિલ્મ જોવા માંગો છો તેના વિવિધ શો ટાઈમિંગ તમે પૂછ્યા, પરંતુ તમને એ શો ટાઈમિંગ અનુકૂળ આવે તેમ નથી. તો તમારી વચ્ચે સંપર્ક તો થયો, પરંતુ વિનિમય ના થયો. અને જો વિનિમય ના થાય તો તેને બજાર કહેવાય નહીં. એટલે સૌથી મહત્વની વાત છે વિનિમય થવો, નાણાકીય વ્યવહાર થવો. તે જ રીતે તમે ઘરે ફ્લિપકાર્ટ કે એમેઝોન કે કોઈ પણ પ્રકારની એપ દ્વારા, ઈ-કોમર્સ દ્વારા તમે ઇન્ટરનેટની મદદથી જે તે કંપનીને જે તે વસ્તુ માટેનો ઓર્ડર કરો છો. એ વસ્તુ આપના ઘરે આવે છે, પરંતુ આપને તે વસ્તુ જોયા પછી કોઈક કારણસર સંતોષ ન થતા આપ તે વસ્તુ લેવાની ના પાડો છો અને રિટર્ન કરી દો છો. તો અહીંયા આપની અને વેચનાર કંપની વચ્ચે નાણાકીય વ્યવહાર થયો નથી. સંપર્ક તો થયો છે, પણ વ્યવહાર થયો નથી, માટે એને બજાર કહેવાય નહીં. પ્રત્યક્ષ રીતે પણ ઇવન તમે લાલ દરવાજા કોઈક દુકાન પર જાઓ તો તમે એક જ દુકાનથી બધી ખરીદી કરી લો છો, એવું હોતું નથી. તમે ઘણી દુકાને માત્ર પૂછા કરો છો, તમે ભાવતાલ કરો છો, તમે માહિતી મેળવો છો, અને 4 જગ્યાએ માહિતી મેળવીને 5મી જગ્યાએ તમે વસ્તુ ખરીદો છો. તો આ કેસમાં તમે પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્ક તો કર્યો, પણ નાણાકીય વ્યવહાર ના કર્યો, વિનિમય ના થયો, તમે નાણાં ન ચૂકવ્યા, સામેવાળા વ્યક્તિએ તમને વસ્તુ ના આપી. એટલે ખરીદનાર અને વેચનાર વચ્ચે કોઈ પણ પ્રકારનો આર્થિક વ્યવહાર કે નાણાકીય વ્યવહાર થયો નથી, માટે તેને બજાર કહેવાય નહીં. હવે અહીંયા એક બીજી મહત્વની વાત છે. એટલે બજારમાં બે મહત્વની વાત થઈ. નંબર 1 પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્ક થવો, અને બીજું બંને વચ્ચે નાણાકીય વ્યવહાર થવો. જો સંપર્ક ન થાય તો નાણાકીય વ્યવહાર શક્ય નથી, અને નાણાકીય વ્યવહાર થાય પણ સંપર્ક ના થાય તો પણ બજાર ન કહેવાય. આ બંને વસ્તુનું એક સાથે સહ અસ્તિત્વ હોવું જરૂરી છે. એટલે ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે અને એમની વચ્ચે નાણાકીય વ્યવહાર થાય, તેને બજાર કહેવામાં આવે છે. હવે અહીંયા એક બીજી મહત્વની વાત જેની ચર્ચા હું કરતો હતો, કે આજના યુગમાં બજાર માટે સમય અને સ્થળ મહત્વનું નથી. એટલે ક્યાંય પણ આ વ્યાખ્યામાં તમે જો સમય અને સ્થળની વાત કરી નથી, એનો ઉલ્લેખ નથી. જ્યાં ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે અને એમની વચ્ચે નાણાકીય વ્યવહાર થાય, તેને બજાર કહે છે. ઇટ મીન્સ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ.
that time and place is not mentioned in this definition. તમે નીચે અંગ્રેજીમાં લખેલી વ્યાખ્યા પણ જોઈ શકો છો. માર્કેટ વેર ધ બાયર્સ એન્ડ સેલર્સ મીટ ઈચ અધર ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી એન્ડ they just enter into any type of transaction, it is called market. But there is no time and place is mentioned. Why? Because જ્યાં સુધી સમયની વાત કરીએ તો તમે રાતના 12 વાગે પણ કોઈ પણ એપ ખોલી અને તમારી વસ્તુનો ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. એટલે સમય મહત્વનો નથી. એટ એની ટાઈમ યુ કેન કમ્યુનિકેટ in the era of the internet and e-commerce. Second, place is also not important. Why place is not important? Because તમે કોઈ પણ જગ્યાએથી તમારી વસ્તુનો ઓર્ડર કરી શકો છો. તમારા ઘરેથી, તમારી ઓફિસથી, સર્ટેન કોઈ ચોક્કસ જગ્યાએથી. અને ઇવન સ્થળનો ઉલ્લેખ એટલા માટે નથી કે તમારો ડ્રાઈવર ગાડી ચલાવતો હોય અને તમે ચાલુ ગાડીએ પાછળની સીટ પર બેઠા હોવ અને તમે ફોન ઉપર કોઈક વસ્તુનો ઓર્ડર કરો તો મિત્રો અહીંયા એવું પણ બને કે તમે અડધો કલાક પછી ઘરે પહોંચો, ત્યાં સુધી તમે જે ઓર્ડર કરેલું એ જમવાનું ઘરે પહોંચી ગયું. તો અહીંયા સ્થળ અગત્યનું નથી, બીકોઝ યુ આર ઓન ધ વે, યુ આર ઓન ધ વ્હીલ. એટલે સમય અને સ્થળ આજના સમયમાં જે બજારની આધુનિક વ્યાખ્યા છે એમાં સંમિલિત નથી, કારણ કે સમય એ મહત્વનો નથી અને સ્થળ પણ મહત્વનું નથી. વ્યક્તિ એટલે કે ખરીદનાર ગમે તે સમયે ઈ-કોમર્સમાં પોતાનો ઓર્ડર બુક કરાવી શકે છે પોતાની અનુકૂળતાએ, અને સ્થળ પણ ગમે તે સ્થળથી તે પોતાનો ઓર્ડર બુક કરાવી શકે છે. પણ અહીંયા ફરી એકવાર ગમે તે સમયે ગમે તે સ્થળે પ્રત્યક્ષ કે પરોક્ષ જે સંપર્ક થયો હોય પરંતુ નાણાકીય વ્યવહાર ન થાય ત્યાં સુધી તેને બજાર કહેવાય નહીં. એટલે સામાન્ય ભાષામાં રોડ પર ચાલતા કોઈ વ્યક્તિને કે કોઈ પણ વ્યક્તિ જે અર્થશાસ્ત્ર નથી જાણતો તેને તમે બજારની વ્યાખ્યા પૂછો તો એ માત્ર એવું જ કહેશે કે ભાઈ જ્યાં વસ્તુઓ ખરીદાતી અને વેચાતી હોય તેને બજાર કહેવાય, મોલ એક બજાર છે. પરંતુ અર્થશાસ્ત્રમાં બજારનો વિશિષ્ટ અર્થ કરવામાં આવે છે અને જે વ્યાખ્યા મેં આપને સમજાવી. મિત્રો, જીવનમાં ક્યારે પણ છે ને આપણે ગોખીએ નહીં, આપણે એને રટ્ટો મારીએ નહીં. ગોખેલા જ્ઞાનનું આયુષ્ય સદૈવ અલ્પ હોય છે, પણ જે લર્ન બાય હાર્ટ કર્યું હોય, જે તમે ઊંડાણથી હૃદયથી સમજ્યા હોય, which you understand from the bottom of your heart, એ લાંબા સમય સુધી સ્મરણ પટ પર કંડારાયેલું રહે છે. માટે આપ સૌ એ સમજવાનો પ્રયત્ન કરો. એટલે જ આ વ્યાખ્યાને આટલી ઊંડાણપૂર્વક સમજાવી. સમજશો તો તમને યાદ રહેશે. જ્યાં ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે અને તેમની વચ્ચે નાણાકીય વ્યવહાર કે વિનિમય થાય તો તેને બજાર કહે છે. So here time and place is not important. Market where the sellers and buyers meet each other directly or indirectly and they just enter into any type of monetary transaction or exchange. It's called market. So I hope કે તમે લોકો માર્કેટ વિશે ઊંડાણપૂર્વક સમજી ગયા હશો એની વ્યાખ્યા. હવે મિત્રો આપણે બજારના પ્રકારોની ચર્ચા કરીએ. તો બજારના પ્રકારોને મુખ્યત્વે 3 ભાગોમાં વહેંચવામાં આવે છે. તમારું કર્સર જોઈ શકો છો. સ્થળના આધારે, વેચાણના આધારે અને સ્પર્ધાના આધારે. સ્થળના આધારે બજારના 4 પ્રકારો છે, જેમાં સ્થાનિક બજાર એટલે કે લોકલ માર્કેટ, રાજ્ય સ્તરનું બજાર એટલે કે સ્ટેટ લેવલ માર્કેટ, રાષ્ટ્રીય સ્તરનું બજાર એટલે કે નેશનલ માર્કેટ અને આંતરરાષ્ટ્રીય બજાર એટલે કે ઇન્ટરનેશનલ માર્કેટ. એવું થાય. તો સૌથી પહેલા આપણે સ્થાનિક બજાર, તો એનું ઉદાહરણ આપણે સમજીએ. સ્થાનિક બજાર કોને કહેવાય? તો સ્થાનિક બજાર એટલે કે તમારા જ્યાં તમે રહો છો ત્યાં આસપાસ એક ચોક્કસ મોટું શાક માર્કેટ ભરાતું હોય. અમદાવાદની ગુર્જરી, લો ગાર્ડનની ખાણીપીણી બજાર, માણેક ચોકની ખાણીપીણી બજાર, કર્ણાવતી પગરખા બજાર, લાલ દરવાજા અને ઢાલગરવાડમાં વસ્તુઓ માટેની ખરીદી, ગાંધી રોડ ઉપર મળતા પુસ્તકોનું બજાર, આ સ્થાનિક બજાર છે.
અમદાવાદના આ સ્થાનિક બજાર થયા, લોકલ માર્કેટ. સામાન્ય રીતે સ્થાનિક બજારમાં જે તે સ્થાન પર નજીકના લોકો રહેતા એ સ્થાનિક લોકો તેની મુલાકાત લેતા હોય છે અને વસ્તુઓની ખરીદી કરતા હોય છે. સ્થાનિક બજારમાં ભાષા પણ જે તે સ્થળ અને જે તે પ્રાંતની એ લોકલ ભાષાનો ઉપયોગ થતો હોય છે. આ સ્થાનિક બજારનું ઉદાહરણ થયું. રાજ્ય સ્તરનું બજાર. રાજ્ય સ્તરના બજારમાં એવું પણ હોય છે કે ઘણી વખત બજાર એટલું મોટું હોય છે અને એ એટલું વિશિષ્ટ પણ હોય છે અને માટે તેમાં રાષ્ટ્રીય સ્તર એટલે કે અન્ય રાજ્યના ગ્રાહકો અને ઘણી વખત આંતરરાષ્ટ્રીય સ્તરના ગ્રાહકો પણ એમાં જોડાતા હોય છે. જેમ કે when we are talking about the diamond city એઝ અ સુરત અથવા સુરતનું સાડી બજાર, તો પાટણના પટોળા, આપણે વાત કરીએ એપલ ફ્રોમ કાશ્મીર, આપણે વાત કરીએ ટી ફ્રોમ આસામ, આપણે વાત કરીએ લખનવી જે ચિકન વર્ક કાપડ પર કરીએ છીએ તેની. તો એવા ઘણા બધા બજારો ભારતમાં છે જે રાજ્યવાર વિશિષ્ટ સ્થાન ધરાવે છે અને તે લોકોની એમાં મહારત હાસિલ હોય છે. તેમના જેવું બીજું કોઈ પ્રોડ્યુસ કરી શકતું નથી, અથવા તો કિંમત એટલી નીચી ઉપર કોઈ બનાવી શકતું નથી, અથવા તો એમની ગુણવત્તા કે એની વિશેષતા હોય છે કે બીજા કોઈ બજારમાં તે મળતું નથી. માટે જે તે રાજ્યની તે સ્પેશિયાલિટી બનતી હોય છે. ઘણી વખત આવું બજાર ખાણીપીણીના સંદર્ભમાં પણ વિશિષ્ટ સ્તર ધરાવે છે અને માટે આવા બજારમાં ઘણી વખત દેશના અન્ય રાજ્યોથી પણ લોકો ખરીદી કરવા અને મુલાકાત લેવા માટે આવતા હોય છે. અને રાજ્ય સ્તરનું બજાર કહેવાય છે. ભારતના તમામ રાજ્યોમાં લગભગ દરેક રાજ્ય કોઈક ને કોઈક વસ્તુ વિશિષ્ટ માટે જાણીતું હોય છે અને ઘણી વખત આપણે જ્યારે તે જગ્યાની મુલાકાત પર્યટન સ્વરૂપે લેવા માટે જઈએ છીએ ત્યારે તે વસ્તુનો ટેસ્ટ અથવા તો તે વસ્તુની ખરીદી ચોક્કસ કરીએ છીએ જે તે જગ્યાની સ્પેશિયાલિટી કે વિશેષતા હોય છે. તો તેને રાજ્ય સ્તરનું બજાર કહેવામાં આવે છે. પછી છે રાષ્ટ્રીય સ્તરનું બજાર. રાષ્ટ્રીય સ્તરનું બજાર એટલે કે જેની સમગ્ર ભારતમાં એક વિશિષ્ટ ઓળખ હોય અને તે વસ્તુ સમગ્ર ભારતના તમામ રાજ્યોમાં મળતી હોય. જો રાજ્ય સ્તરના બજારમાં તમારે જે તે રાજ્યમાં જઈને તે વસ્તુની ખરીદી કરવી પડે, જ્યારે રાષ્ટ્રીય સ્તરનું બજાર એવું હોય કે જે અટક ટુ કટક, ગુજરાત ટુ ગુવાહાટી, મોસ્ટ ઓફ તમામ રાજ્યોમાં તે વસ્તુ મળતી હોય અને જે ભારતની ઓળખ હોય. જેમ કે ઘણી વખત આપણે કહીએ કે અમૂલ પ્રોડક્ટ, તો એ અમૂલ પ્રોડક્ટ ભલે ગુજરાતની છે પરંતુ તે રાષ્ટ્રીય સ્તરે, અને અમૂલની તો ઘણી બધી પ્રોડક્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એક્સપોર્ટ થાય છે. તે જ રીતે આપણે પતંજલિની પ્રોડક્ટની વાત કરીએ તો સમગ્ર ભારતમાં પતંજલિનું પ્રોડક્ટ મળે છે અને રાષ્ટ્રીય સ્તરનું માળખું અથવા તો રાષ્ટ્રીય સ્તરનું બજાર કહેવામાં આવે. પછી આવે છે આંતરરાષ્ટ્રીય બજાર. તો મિત્રો, આંતરરાષ્ટ્રીય બજાર કોને કહેવામાં આવે? જેની સમગ્ર વિશ્વમાં નામ ના હોય, સમગ્ર વિશ્વમાં અને અન્ય તમામ મોટા ભાગના દેશોમાં તે પ્રોડક્ટ મળતું હોય. જેમ કે મેં તમને રાજ્ય સ્તરના બજાર અને રાષ્ટ્રીય બજાર વચ્ચેનો તફાવત સમજાવ્યો કે રાજ્ય સ્તરનું બજાર એવું હોય કે ત્યાં એ રાજ્યમાં અથવા તો તે બજારમાં જઈને તમારે વસ્તુની ખરીદી કરવી પડે, પરંતુ રાષ્ટ્રીય સ્તરનું બજાર એવું બજાર છે જ્યાં તમને એ વસ્તુ એટલી બધી લોકપ્રિય હોય, એ પ્રોડક્ટ કે સર્વિસ એટલી બધી લોકપ્રિય હોય કે જેનું ડિસ્ટ્રીબ્યુશન ઉત્પાદક સમગ્ર રાષ્ટ્રના તમામ રાજ્યોમાં લગભગ કરતા હોય. એ વાત ઓર છે કે અમુક રાજ્યોમાં તે વધારે કે ઓછું હોઈ શકે, પરંતુ તમે જો પતંજલિનું પ્રોડક્ટ એ સમગ્ર ભારતમાં મળશે. તમને અમૂલનું પ્રોડક્ટ લગભગ બધા રાજ્યોમાં, અમૂલ બટર અને ઘણી બધી પ્રોડક્ટ એવી છે અમૂલની જે સમગ્ર ભારતમાં નહીં પરંતુ વિશ્વના દેશોમાં પણ એક્સપોર્ટ થાય છે. એનો અર્થ એ થયો કે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના બજારમાં એક ભેદ એ છે કે રાજ્ય સ્તરના બજારમાં જે તે રાજ્યમાં
જે એ વસ્તુ તમારે જઈને ખરીદવી પડે છે. જ્યારે રાષ્ટ્રીય સ્તરમાં તમને એ વસ્તુ ચૂકે એ ભારતની ઓળખ છે એટલે તમને બધી જગ્યાએ એ અવેલેબલ હશે. અસમમાં બનતી ચા ઘણા બધા પ્રોડક્ટ એવા છે જે સમગ્ર રાષ્ટ્રમાં તેની ખરીદી કરી શકાય છે, તે મળતી હોય છે. જેમ કે તમે વેન યુ આર ટોકિંગ અબાઉટ ધી પાટણના પટોળા, તો તમારે તે પાટણના જે સ્થાનિક બજારમાં લોકો વેચે છે ત્યાં જ જઈને તમારે એ ખરીદવું પડે. યુ હેવ ટુ કમ ટુ ગુજરાત એન્ડ you just visit to the Patan and then you can purchase the patola from the traders or the producers or the manufacturers. હવે એવી વિશિષ્ટ વાત છે કે એ લોકો પોતાની જે પ્રોડક્ટ છે એની જે સ્પેશિયાલિટી છે એ બહાર ન જાય એટલા માટે તેનું ઉત્પાદન કે તેની સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા કે એનું માળખું તે બીજા લોકોને બતાવતા નથી. માટે કે આ જે બજાર છે એ બહુ મહત્વનું છે. જ્યારે એટલે તે જ રાજ્યમાં જઈને ખરીદી કરવી પડે. રાષ્ટ્રીય સ્તરનું બજાર એટલે કે બજાજની ઘણી બધી વસ્તુઓ છે. ઘણા બધા સાબુ એવા છે જે ભારતમાં જ વેચાય છે, પણ સમગ્ર ભારતમાં તમને એ નાહવાના સાબુ આપને અવેલેબલ હશે. તે જ રીતે પેસ્ટ છે તો સમગ્ર ભારતમાં તે પેસ્ટ તમને દાંત સાફ કરવા માટેની મળશે. તો એ રાષ્ટ્રીય સ્તરનું બજાર. તમે પતંજલિનું પ્રોડક્ટ તમે કાશ્મીરમાં માંગશો તો પણ મળશે, કન્યાકુમારીમાં માંગશો તો પણ મળશે, ગુજરાતમાં માંગશો તો પણ મળશે, ગુવાહાટીમાં માંગશો તો પણ મળશે. એટલે રાષ્ટ્રીય સ્તરનું બજાર થયું. અને આંતરરાષ્ટ્રીય બજારનો અર્થ એવો પણ થાય કે જેની મધર કંપની વિશ્વના બીજા કોઈ દેશની હોય, પરંતુ તે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત બ્રાન્ડેડ પ્રોડક્ટ હોય અને જેની વિશ્વના તમામ દેશોમાં માંગ હોય, એટલે એમણે એના આઉટલેટ્સ અને સર્વિસ સ્ટેશન્સ ઊભા કર્યા હોય અને વિશ્વના દેશોમાં લગભગ તે અવેલેબલ હોય. ઘણા બધા દેશોમાં તે વેચાતી હોય. આંતરરાષ્ટ્રીય ચેનલો પર તેની એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય, જેમ કે નાઇક, રિબોક, એડિડાસ, મેબલિન, લોરિયલ, ગાર્નિયર. આ એવા પ્રોડક્ટ છે કે જે આંતરરાષ્ટ્રીય બજારમાં આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે. અને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ તમને તે વસ્તુઓ, આ તમામ પ્રકારની પ્રોડક્ટ તમને બાંગ્લાદેશમાં પણ મળશે, તમને ફ્રાન્સમાં પણ મળશે, તમને જર્મનીમાં પણ મળશે, તમને ઓસ્ટ્રેલિયામાં મળશે, તમને લેટિન અમેરિકા કે આફ્રિકન નેશનમાં પણ લગભગ મળશે. એટલે જેના બજાર, જેના ગ્રાહકો આંતરરાષ્ટ્રીય સ્તરે આવેલા હોય અને વિશ્વના દેશોમાં તેના વેચાણ માટેની વ્યવસ્થા જે તે કંપનીએ ઊભી કરેલી હોય, તેને આંતરરાષ્ટ્રીય બજાર કહેવાય છે. જાપાનની ઘણી બધી પ્રોડક્ટ આંતરરાષ્ટ્રીય બજારમાં પેનાસોનિક, સેમસંગ, હુન્ડાઈ કંપનીની કાર, ફોર્ડ કંપનીની કાર આ સમગ્ર વિશ્વમાં વેચાતી હોય છે. તો ફોર્ડ એ અમેરિકન કંપની છે, હુન્ડાઈ એ કોરિયન કંપની છે. તો માત્ર ભારતમાં નહીં પણ વિશ્વના ઘણા બધા દેશોમાં આ કંપની પોતાનું પ્રોડક્ટ બનાવી અને વેચે છે. એટલે આ આંતરરાષ્ટ્રીય બજાર કહેવાય. એટલે જ્યાં મધર કંપની, એની માતૃ સંસ્થા એ કોઈક બીજા દેશની હોય, પરંતુ તે અન્ય દેશમાં પોતાનો વેપાર કરતા હોય અને બીજા દેશોમાં તેમણે પોતાનું બજાર ઊભું કર્યું હોય, અને એક કરતાં બીજા ઘણા બધા દેશોમાં જો તે પોતાની વસ્તુ અથવા તો સેવાનું વેચાણ કરતા હોય, તો તેને આંતરરાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. તો મિત્રો, આ સ્થળના આધારે આપણે બજારના પ્રકારો ભણ્યા. હવે આપણે વેચાણના આધારે બજારના પ્રકારો ભણીશું. તો વેચાણના આધારે બજારના બે પ્રકારો છે, છૂટક બજાર અને જથ્થાબંધ બજાર. તો છૂટક બજાર કોને કહેવામાં આવે? કે જ્યાં નાના પાયા પર ખરીદી કરવામાં આવે છે તેને છૂટક બજાર કહેવામાં આવે છે. સામાન્ય રીતે આવા બજારની અંદર તમને વધારે ઊંચી કિંમત ચૂકવવી પડે છે અને આવા બજારમાં રિટેલર એ જથ્થાબંધ કરતાં ઊંચો ભાવ લે છે. સામાન્ય રીતે જથ્થાબંધ બજારમાંથી જ તેઓ લોકો ખરીદી કરીને રિટેલ ભાવ પર તેને વેચે છે. છૂટક બજારમાં ખરીદી અને વેચાણ નાના પાયા પર થાય છે, જ્યારે જથ્થાબંધ બજારમાં ખરીદી અને વેચાણ મોટા પાયા ઉપર થતું હોય છે. હવે આનું એક ઉદાહરણ લઈએ આપણે. તો છૂટક બજાર, તમે અત્યારે ઘઉં ભરવાની સિઝન આવી એટલે લોકો પોતાના
આસપાસના કોઈક કરિયાણાની દુકાન પરથી જ્યારે ઘઉં ભરે તો તેને રિટેલ માર્કેટ અથવા તો છૂટક બજાર અને સ્થાનિક બજારમાંથી તેમણે ખરીદી કરી કહેવાય. પરંતુ જથ્થાબંધ બજાર એટલે કે તમે માધુપુરા માર્કેટમાં જઈને ખરીદી કરો છો, એ જથ્થાબંધ ભાવે તમને વસ્તુઓ વેચે છે. અથવા તો તમે તમારા સિવાય 5-7 ઘરોના ઘઉં એક સાથે ખરીદો છો અને જેથી કરીને તમને ભાવમાં ફાયદો થાય છે. એક સાથે તમારા ઘઉં ઘરે આવી જાય છે. એ જ રીતે તમે અહીંયાથી સાડી ખરીદો તો તે છૂટક બજાર કહેવાય. પણ સુરતમાં જઈને સાડી ખરીદો અને મોટા પ્રમાણમાં બલ્કમાં એની ખરીદી કરો તો તમને ભાવમાં ચોક્કસ ફરક જોવા મળશે. કારણ કે ઘણા બધા વેપારીઓ એવા છે જે સુરતથી જ સાડીઓ છૂટકમાં મંગાવીને અહીંયા જથ્થાબંધ વેચતા હોય છે. તો તે સંદર્ભમાં જથ્થાબંધ બજાર અને છૂટક બજાર એ વેચાણના આધારે બે પ્રકારો પાડવામાં આવે છે, જેને મેં તમને ઉદાહરણ સાથે અનાજમાં માધુપુરા માર્કેટ અને સ્થાનિક બજાર, અને સાડીઓમાં તમારા ઘરની આસપાસની કોઈ સાડીની દુકાનમાં જઈને તમે સાડી ખરીદો અને તમે જ્યારે સુરતના બજારમાં જઈને સાડી ખરીદો તો જ્યાં બહુ જ મોટા પ્રમાણ પર બલ્કમાં પ્રોડક્શન અને વેચાણ થાય છે, ઓબ્વિયસલી ત્યાં કિંમત ઓછી હશે છૂટક બજાર કરતાં કે રિટેલ માર્કેટ કરતાં. તો આ વેચાણના આધારે બજારના પ્રકારો આપણે ભણ્યા. અર્થશાસ્ત્રમાં સૌથી મહત્વનું જે બજાર છે તે છે સ્પર્ધાના આધારે બજાર. અને સ્પર્ધાના આધારે બજારને બે ભાગોમાં વહેંચવામાં આવે છે મિત્રો: પૂર્ણ હરીફાઈવાળું બજાર અને અપૂર્ણ હરીફાઈવાળું બજાર. હવે પૂર્ણ હરીફાઈવાળું બજાર કોને કહેવાય અને અપૂર્ણ હરીફાઈવાળું બજાર કોને કહેવાય? સૌથી મહત્વનું, on the basis of economics, when we are talking about the classification of the market, so on the basis of competition, the classification of market is most important, and it is classified into two parts: perfect competition and imperfect competition. તો પૂર્ણ હરીફાઈ, પરફેક્ટ કોમ્પિટિશન એટલે કે પૂર્ણ હરીફાઈ. તો પૂર્ણ હરીફાઈમાં તમે એવું લખી શકો કે જ્યાં વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય અને સમાન ગુણી વસ્તુઓના અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા જે બજારમાં હોય તેને પૂર્ણ હરીફાઈવાળું બજાર કહે છે. હવે અહીંયા બહુ મહત્વની વાત છે કે પૂર્ણ હરીફાઈવાળું બજાર એ માર્શલે આપેલો ખ્યાલ છે, અને પૂર્ણ હરીફાઈવાળું બજાર વાસ્તવિક જીવનમાં ક્યારે પણ જોવા મળતું નથી. ઇટ્સ અ ફિક્શન. It is not possible anywhere in the world economy. એ દુનિયાના કોઈ પણ દેશમાં શક્ય નથી. It is exercise only on the paper. એ માત્ર કાગળ પરની કસરતો છે. વાસ્તવિક જગતમાં પૂર્ણ હરીફાઈ ક્યાંય પણ જોવા મળતું નથી. પરંતુ ગ્રાહકોની સંખ્યાના આધારે અર્થશાસ્ત્રીએ બજારના પ્રકારો પાડેલા છે. જે સૌથી પ્રથમ એટલે કે પૂર્ણ હરીફાઈવાળું બજાર છે અને સૌથી અંતિમ ઉભયપક્ષી ઇજારાવાળું બજાર છે, એ ગ્રાહકોની સંખ્યાના આધારે પાડેલા પ્રકારો છે. વાસ્તવિક જગતમાં પૂર્ણ હરીફાઈવાળું બજાર અને ઉભયપક્ષી ઇજારો એ વ્યવહારિક રીતે શક્ય નથી. હવે વ્યવહારિક રીતે શક્ય નથી એવું તમને કેવી રીતે ખબર પડશે? એવું તમને ત્યારે ખબર પડશે જ્યારે તમે તેના લક્ષણો ભણશો. એટલે જ્યારે પૂર્ણ હરીફાઈના લક્ષણોની આપણે ચર્ચા કરીશું, then you just comes to know, okay, fine, it's not possible practically anywhere in the world economy. બટ અત્યારે આપણે એના ગ્રાહકની સંખ્યાના આધારે આપણે પ્રકારો સમજીએ છીએ. તો પ્રશ્ન એવો થાય કે જો પૂર્ણ હરીફાઈ વાસ્તવિક જગતમાં ક્યાંય જોવા મળતું નથી તો પછી આપણે એની સિદ્ધાંતિક અહીંયા ચર્ચા શું કરવા કરીએ છીએ? તો મિત્રો, એ હંમેશા યાદ રાખો કે ઘણી વખત આપણને હવા દેખાતી નથી પરંતુ હવા હોય છે. ઘણી વખત આપણને ભગવાન દેખાતા નથી પણ કોઈક એવું સુપર પાવર, કોઈક એવી અદ્રશ્ય શક્તિ કામ કરતી હોય છે. તે જ રીતે પૂર્ણ હરીફાઈ ભલે વાસ્તવિક જગતમાં ક્યાંય તમને દેખાય નહીં, પરંતુ અન્ય બજારોની સમતુલાને સમજવા માટે પૂર્ણ હરીફાઈના ખ્યાલને સમજવું
ખૂબ ખૂબ જરૂરી છે. So until and unless if you don't understand the perfect competition market, you are not supposed to understand the equilibrium of the any other market in economics. તો પૂર્ણ હરીફાઈ એક પાયો છે અને પૂર્ણ હરીફાઈને સમજ્યા વગર બજારની અન્ય બજારની સમતુલાને સમજવું શક્ય નથી. એટલા માટે પૂર્ણ હરીફાઈને આપણે ભણી રહ્યા છીએ. આ ગ્રાહકોની સંખ્યાના આધારે પાડેલા પ્રકારો માત્ર છે. આગળ આગળ આપણે જેમ ભણતા જઈશું તેમ તેમ આપણે સમજતા જઈશું, જોતા જઈશું કે કઈ રીતે આવું થતું હોય છે અને ગ્રાહકની સંખ્યાના આધારે બજારોના કયા અને કેટલા પ્રકારો હોય છે. તો સૌથી પહેલા આપણે પૂર્ણ હરીફાઈ વાળું બજાર ભણ્યા. હવે એ જે પૂર્ણ હરીફાઈ વાળું બજાર આપણે ભણ્યા એના લક્ષણો અને પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં કિંમત નિર્ધારણ આપણે આવનારા લેક્ચરમાં ભણીશું. હવે આપણે અપૂર્ણ હરીફાઈ વાળા બજારની ચર્ચા કરીએ. તો અપૂર્ણ હરીફાઈ imperfect competition further classified into 5 types. એ 5 પ્રકારો અપૂર્ણ હરીફાઈ વાળું બજાર 5 પ્રકારોમાં વહેંચાયેલું છે, જેમાં ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર, ઇજારા વાળું બજાર, દ્વિહસ્તક ઇજારો, અલ્પહસ્તક ઇજારો અને ઉભયપક્ષી ઇજારો. તો મિત્રો ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર આપણે 1 by 1 આને લઈશું અને સમજીશું. What do you mean by monopolistic competition market? એટલે કે ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર એક એવું બજાર છે જ્યાં પૂર્ણ હરીફાઈ કરતા ઓછા વેચનારા અને અસંખ્ય ખરીદનારા અસ્તિત્વ ધરાવે છે. તે લોકો એકબીજાની બહુ જ નજીકની વસ્તુઓનું ઉત્પાદન કરે છે. જ્યાં વસ્તુ વૈવિધ્યતા જોવા મળતી હોય અને ઇજારો અને પૂર્ણ હરીફાઈનું સહ અસ્તિત્વ કે એનું મિશ્રણ જે બજારમાં હોય એને ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર કહે છે. ચેમ્બરલિન, રોબિન્સન જેવા અર્થશાસ્ત્રીઓનો ઇજારાયુક્ત હરીફાઈમાં વિશિષ્ટ ફાળો છે અને ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો અને તેમાં ટૂંકા અને લાંબા ગાળામાં પેઢી અને ઉદ્યોગની સમતુલા એ આપણો વિષય છે, જેને પણ આવનારા સમયમાં આપણે સમજીશું. તો અપૂર્ણ હરીફાઈમાં સૌથી પહેલા ઇજારાયુક્ત હરીફાઈ. મિત્રો પૂર્ણ હરીફાઈનું ઉદાહરણ એટલા માટે મેં ના આપ્યું કારણ કે મેં તમને કહ્યું તેમ તે કાલ્પનિક ખ્યાલ છે, વાસ્તવિક જગતમાં ક્યાંય જોવા મળતો નથી. તે માત્ર કાગળ પરની કસરતો છે. હકીકતમાં તે સૈદ્ધાંતિક રીતે શક્ય નથી. એટલા માટે તેનું ઉદાહરણ આપ્યું નથી. આ તો ગ્રાહકોની સંખ્યાના આધારે બજારના પાડવામાં આવેલા પ્રકારો છે. હકીકતમાં આવા બજાર હોતા નથી. એટલા માટે પૂર્ણ હરીફાઈ અને ઉભયપક્ષી ઇજારાના ઉદાહરણ નહીં આપી શકાય, પરંતુ ઇજારાયુક્ત હરીફાઈ, ઇજારો, દ્વિહસ્તક અને અલ્પહસ્તક ઇજારાના ઉદાહરણ સાથે તેને સમજીશું. હવે જેમ કે વાત કરીએ ઇજારાયુક્ત હરીફાઈ. શું કહ્યું મેં? જ્યાં જે વસ્તુના મોટી સંખ્યામાં વેચનારા અને અસંખ્ય ખરીદનારા હોય. એટલે અહીંયા એવું સમજાવવામાં આવ્યું છે કે પૂર્ણ હરીફાઈ કરતા ઓછા. પૂર્ણ હરીફાઈમાં તો યુ આર નોટ ઇવન એબલ ટુ કાઉન્ટ ધેમ. તમે ગણી પણ ન શકો એટલા અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોય. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં એટલીસ્ટ યુ આર એબલ ટુ કાઉન્ટ ધેમ એન્ડ ધી નંબર ઓફ ધી સેલર્સ a little bit lesser than the perfect competition market. એના કરતાં થોડાક ઓછા હોય તો તેવા બજારને ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર કહેવામાં આવે છે. હવે આ લોકો એકબીજાની ખૂબ જ નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કરતા હોય છે અને તેમને ખરીદનારો સમગ્ર દેશ કે અસંખ્ય ખરીદનારા હોય છે. હવે જો તેને ઉદાહરણ દ્વારા સમજીએ, મેં તમને કહ્યું તેમ બાકીના તમામ બજારોનું ઉદાહરણ દ્વારા સમજી શકાય છે કારણ કે તે વાસ્તવિક જગતમાં જોવા મળે છે. પ્રેક્ટિકલી વ્યવહારુ અને સૈદ્ધાંતિક બંને શક્યતાઓ એમની છે. તો ઇજારાયુક્ત હરીફાઈ જેમ કે સાબુ બનાવતી કંપનીઓ, ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ બનાવતી કંપનીઓ. તો તમે જુઓ કે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટમાં વેન વી આર ટોકિંગ અબાઉટ ધી ફેન, તો પંખા બનાવતી કેટલી બધી કંપનીઓ હશે, ઘણી બધી કંપનીઓ હશે. અને જેટલી પણ કંપનીઓ છે લગભગ સરકારના રજિસ્ટર્ડ, સરકારની નોંધમાં હશે. આપણે તેમને ગણી શકીએ છીએ, અસંખ્ય હશે અને તેને ખરીદનારો સમગ્ર દેશ છે મિત્રો.
તો તે જ રીતે સાબુ બનાવનારી કંપની, તો એ એકબીજાના નજીક, તમે સાબુ નાહવાનો પિયર્સની જગ્યાએ તમે સેવલોનનો સાબુ પણ લઈ શકો છો, તમે લાઈફ બોયની જગ્યાએ સિન્થોલ પણ લઈ શકો છો. એટલે કે આ લોકો લક્ષની જગ્યાએ લિરિલ લઈ શકો છો, રેક્સોના લઈ શકો છો, એટલા નજીકની વસ્તુઓનું ઉત્પાદન કરતા હોય છે, એટલી નજીકની વસ્તુઓનું નું વેચાણ કરતા હોય છે. એટલે એમની વચ્ચે ગળાકાપ હરીફાઈ તો હોય જ છે. પોતાની વસ્તુ બીજા કરતા શ્રેષ્ઠ છે તેવું સમજાવવા માટે તે લોકો વિજ્ઞાપન, એટલે કે બોલીલ નામના એક અર્થશાસ્ત્રીએ શું સરસ વાત કહેલી કે અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં વિજ્ઞાપન કે વેચાણ માટેનું ખર્ચ એ જીવન મરણના પ્રશ્ન સમાન છે. If you want to survive in the market, you have to expense for the advertisement or સેલિંગ કોસ્ટ. આપનું ચોક્કસ એનું બજેટ હોવું જોઈએ. કારણ કે જ્યારે વેચનારાઓ એકબીજાની ખૂબ જ નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કરતા હોય ત્યારે પોતાની વસ્તુ શ્રેષ્ઠ છે તેવું સાબિત કરવા માટે તમારે વિજ્ઞાપનનો આશ્રય લેવો પડતો હોય છે, અને પોતાની વસ્તુ બીજા કરતાં શ્રેષ્ઠ છે તેવું ગ્રાહકોના મગજમાં એવી છાપ ઊભી કરવાની હોય છે, અને એટલા માટે આમની વચ્ચે ગળાકાપ હરીફાઈ પણ જોવા મળે છે. તો ઇજારાયુક્ત હરીફાઈમાં વસ્તુ વિકલન, જેને પ્રોડક્ટ ડિફરન્શિએશન કહેવામાં આવે, એ ખૂબ જ મહત્વનું લક્ષણ હોય છે. જ્યારે આપણે ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો વિગતે ભણીશું અને એમાં કિંમત નિર્ધારણ સમજીશું ત્યારે ઓર ઇન ડિટેલ આપણે તેની ચર્ચા કરીશું. બીજું બજાર છે ઇજારાવાળું બજાર. અંગ્રેજીમાં આને મોનોપોલી માર્કેટ કહેવામાં આવે છે. અને આ મોનોપોલી માર્કેટ એ બે શબ્દોનું બનેલું છે, મોનો પ્લસ પોલી. મોનો એટલે કે સિંગલ અને પોલી મીન્સ સેલર. જેટલું પણ whatever the English you just learned in the past, whatever the English you just learning right now, and whatever the English you will be learning in the future, it's all come from the Latin or Roman language. Somewhere it's a modified version of them. ये જ રીતે જે हिंदी તમે आप सुनते हो, जो हिंदी हम बोलते हैं, जो हिंदी का हम हमारे जीवन शैली में उपयोग करते हैं, वो कहीं ना कहीं देवनागरी लिपि से उतर कर आई है, उसका अपभ्रंश वर्जन है वो. तो રોમન લેંગ્વેજમાં, લેટિન લેંગ્વેજમાં મોનોનો મતલબ સિંગલ થાય અને પોલીનો મતલબ સેલર થાય. એટલે when there is a single seller exists in the market and number of buyers of them, it is called monopoly market, એટલે કે ઇજારાવાળું બજાર. તો જ્યાં માત્ર એક જ વેચનાર હોય અને અસંખ્ય તેના ખરીદનારા હોય તો તેવા બજારને ઇજારાવાળું બજાર કહે છે. હવે આને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ, જેમ કે ભારતીય રેલ. તો મિત્રો મને કહો કે રેલવે ટાટાની, અદાણીની, અંબાણીની કે બીજા કોઈ વ્યક્તિની ચાલે છે? When we are talking about the railway, so એની ઓનર માત્ર ભારત સરકારની છે. તો રેલવે એ ઇજારાવાળા બજારનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હવે જનરલી તો એવું પણ કહેવામાં આવે છે કે એક્ટિંગમાં અમિતાભ બચ્ચનનો ઇજારો છે, કે ગાયકીમાં લતા મંગેશકરનો. તો આ જે વાત છે એનો મતલબ એવો થયો કે એમના જેવું બીજું કોઈ નથી. નોબડી કેન બીટ ધેમ. સો એમની મોનોપોલી છે, એમનું વર્ચસ્વ છે. તો ઇજારાવાળું જે બજાર છે, મોનોપોલી માર્કેટ, એમાં એક જ વેચનાર હોય અને અસંખ્ય તેના ખરીદનારા હોય. અને એટલા માટે આપણે ઇન ડિટેલમાં લક્ષણો તો નથી ભણી રહ્યા, હું તમને ખાલી થોડી ઘણી સમજ આપી રહ્યો છું. આજની આ સમજથી તમે કોઈ પણ બજાર વિશે પૂર્વ ભૂમિકા સ્વરૂપે સમજી શકો, તમને એને આગળ સમજવામાં અનુકૂળતા રહેશે એવો મને દ્રઢ વિશ્વાસ છે. તો ઇજારાવાળું બજાર જે છે, આપણે એની માત્ર અહીંયા ચર્ચા કરીએ છીએ. ઇન ડિટેલ એના કેરેક્ટરિસ્ટિક્સનું ડિસ્કશન તો આપણે હજી આવનારા લેક્ચર્સમાં કરવાનું છે. તો ઇજારાવાળું જે બજાર છે, ઇજારાવાળા બજારમાં કારણ કે એક જ વેચનાર હોય છે માટે વિજ્ઞાપન ખર્ચ હોતું નથી.
તમે આજ દિન સુધી ક્યારે રેલવેની એડ જોઈ? 3 day 2 night હોલિડે પેકેજ ફ્રી? ક્યારેય નથી હોતા અમદાવાદ ટુ મુંબઈ ઓર ગોવા. ધ થિંગ ઇઝ કે જ્યાં એક જ વેચનાર હોય, એને ખબર હોય કે ગ્રાહકને જ્યારે વસ્તુની જરૂર પડશે, મારા સિવાય કોઈ વેચનાર નથી, તો તેને મારી પાસે જ આવવું પડશે. માટે વિજ્ઞાપન પાછળ વધારે ખર્ચ કરવાનો કોઈ અર્થ નથી. આ એક વાત. બીજી વાત, ઇજારાવાળા બજારમાં હંમેશા કિંમતની જ્યારે વાત કરીએ ત્યારે ગ્રાહકોનું શોષણ પણ થાય, કિંમત ભેદભાવ પણ થાય, ગ્રાહકો પાસેથી ઊંચી કિંમત વસૂલવામાં આવે, કારણ કે ગ્રાહકો ગરજવાન સ્થિતિમાં છે. અહીંયા વેચનાર એક જ છે. મિત્રો, જીવનમાં એક વસ્તુ હંમેશા યાદ રાખો, આ જંગલનો નિયમ છે કે શક્તિશાળી બળવાન જાનવર એ નબળા જાનવરનો શિકાર કરે છે. દરિયાનો નિયમ છે કે મોટી માછલી નાની માછલીને ખાય છે. અને આ બજારનો નિયમ છે કે ગરજવાન વ્યક્તિનું હંમેશા શોષણ થાય છે. હવે અહીંયા જ્યારે એક જ વેચનાર હોય અને ગ્રાહક પાસે બીજો કોઈ વિકલ્પ જ ના હોય, તો એ વેચનાર મોં માંગી કિંમત ગ્રાહકને જો તે વસ્તુ વગર ચાલે તેમ ન હોય તો તેને આપવી પડતી હોય છે. તો હંમેશા ઇજારાવાળા બજારમાં સામાન્યતઃ પેઢી હંમેશા અસામાન્ય નફો જ કરતી હોય છે, એ ટૂંકો ગાળો હોય કે લાંબો ગાળો હોય. કારણ કે તેના કોઈ પ્રતિસ્પર્ધી નથી હોતા. બધા જ ગ્રાહકો એક જ ઉત્પાદક પાસેથી વસ્તુ ખરીદે તો તેને ખોટ જવાનો સવાલ ઊભો થતો નથી. તો ઇજારાવાળું બજાર એટલે કે જ્યાં એક જ વેચનાર અને અસંખ્યના ખરીદનાર હોય. મેં ઇન્ડિયન રેલવે એનું તમને ઉદાહરણ આપ્યું. જો કે અર્થશાસ્ત્રીઓમાં એક ચર્ચા એ પણ છે કે શુદ્ધ એટલે કે પ્યોર મોનોપોલી તો શક્ય નથી. પ્યોર એટલે કે શુદ્ધ ઇજારો, જેમ કે આપણે રેલવેની વાત કરીએ મિત્રો, તો એ શુદ્ધ ઇજારો ના કહેવાય. ચલો, રેલવેમાં તો કોઈ અન્ય વ્યક્તિ પ્રવેશી શકતો નથી, પ્રવેશ ઉપર અંકુશ હોય છે. પૂર્ણ હરીફાઈ અને ઇજારાયુક્ત હરીફાઈ જેવા બજારોમાં મુક્ત અવરજવર હોય છે. બટ ઇજારાવાળું બજાર જ એક એવું બજાર છે જ્યાં કોઈ પણ નવી પેઢીને પ્રવેશવા પર અંકુશ હોય છે. પણ સમજવાનો વાત એ છે કે ભલે રેલવેમાં બીજા કોઈ વ્યક્તિની રેલવે નથી, પણ તમે બાય રોડ પણ જઈ શકો છો, તમે બાય એર પણ જઈ શકો છો. એટલે કે અહીંયા બીજા વિકલ્પો તો અવેલેબલ છે. એવું નથી કે તમને એક સ્થળથી બીજા સ્થળે જવા માટે માત્ર રેલવે જ તમને અવેલેબલ છે. તો એના ઘણા બધા રસ્તા છે. તમે પગપાળા જઈ શકો છો, તમે વાહન દ્વારા રોડ બાય રોડ જઈ શકો છો, તમે બાય એર એવિએશનની મદદ લઈને જઈ શકો છો. એટલે શુદ્ધ ઇજારો ત્યારે કહેવાય જ્યારે તમને કોઈક અવેજી વસ્તુ જ ના મળે, એનો બીજો કોઈ વિકલ્પ જ ના હોય. એટલે શુદ્ધ ઇજારો પણ ટેકનિકલી બહુ જ રેર કિસ્સાઓમાં શક્ય છે, અદરવાઇઝ શક્ય નથી. તો આ ઇજારાવાળું બજાર થયું. ત્યાર પછી આવે દ્વિહસ્તક ઇજારો. વોટ ડુ યુ મીન બાય ડ્યુઅલ પોલી? તો જ્યાં બે વેચનાર, જે તેનું નામ આપેલું છે, બે વેચનારા હોય અને અસંખ્ય તેના ખરીદનારા હોય, તેને ડ્યુઅલ એટલે કે દ્વિહસ્તક ઇજારો. વોટ ડુ યુ મીન બાય ડ્યુઅલ પોલી? when there are two sellers and number of buyers, બે વેચનારા હોય અને અસંખ્ય તેના ખરીદનારા હોય, તેવા બજારને આપણે ડ્યુઅલ પોલી માર્કેટ કહીએ છીએ. હવે એને જો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો તમે જાણો છો કે આપણા અમદાવાદની અંદર શહેરમાં ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરનાર ટોરન્ટ પાવર છે, જ્યારે ગામડાઓમાં જીઈબી છે. તો આ બે લોકો વીજ પુરવઠો પૂરો પાડે છે. તો આ બે વ્યક્તિઓનો વીજ પુરવઠો પૂરો પાડવાના સંદર્ભમાં કે બજારમાં દ્વિહસ્તક ઇજારો કહેવાય. માની લો કે સમગ્ર શહેરમાં માત્ર બે જ હોસ્પિટલ હોય, તો બે જ વ્યક્તિ, બે જ સંસ્થા કે બે જ સંગઠન કે બે જ હોસ્પિટલનો દ્વિહસ્તક ઇજારો કહેવાય. માની લો કે કમ્યુનિકેશન સેક્ટરમાં માત્ર બે જ પ્રકારની કમ્યુનિકેશન કંપની હોય અને તે જ તમામ પ્રકારનું દૂરસંચાર અને કમ્યુનિકેશન સંદેશા વ્યવહાર એ પ્રોવાઈડ કરતું હોય, તો
તો પણ તે દ્વિહસ્તક ઇજારાનું ઉદાહરણ છે. ચોક્કસ કોઈક વિસ્તારમાં ઇન્ટિરિયર ઇન્ડેપ્ટેડ રિમોટ આઇસોલેટેડ એરિયામાં માની લો કે 2 જ બેંકો આવેલી છે અથવા તો 2 જ કરિયાણાની દુકાન આવેલી છે, તો પણ એ સ્થળ સુધી તેને દ્વિહસ્તક ઇજારો કહી શકાય. તો દ્વિહસ્તક ઇજારામાં 2 વેચનારા હોય છે. અગેન નંબર ઓફ કન્ઝ્યુમર્સ આર ધેર. તો 2 વેચનારા અને અસંખ્ય તેના ખરીદનારા હોય તેવા બજારને દ્વિહસ્તક ઇજારો, અંગ્રેજીમાં તેને ડ્યુઅલ પોલી કહેવામાં આવે છે મિત્રો. તે પછી અપૂર્ણ રીફાઈવાળા બજારમાં ચોથો પ્રકાર છે અલ્પહસ્તક ઇજારો, જેને ઇંગ્લિશમાં ઓલિગોપોલી માર્કેટ કહેવામાં આવે છે. હવે અલ્પહસ્તક ઇજારો એટલે શું? અલ્પ એટલે થોડુંક. આપણે બહુ જ મહત્વની વાત કહું તો ભાષાનું મર્મ કેટલું મહત્વનું છે. અને જ્યારે સ્વયંપ્રભા પોર્ટલ પરથી ઇગ્નુ જેવી નેશનલ અને ઇવન ઇન્ટરનેશનલ સ્તર પર પોતાની બ્રાન્ચીસ ધરાવતી એક શૈક્ષણિક સંસ્થા જ્યારે તમને માતૃભાષામાં શિક્ષણ આપવાનું ઇનિશિયેટિવ લે છે, ત્યારે ખરેખર શિક્ષણ જગતમાં ગ્રાસરૂટ લેવલ પરથી આમૂલ પરિવર્તનો આવે છે. નવી શિક્ષણ વ્યવસ્થામાં માતૃભાષાને જે મહત્વ આપવામાં આવ્યું તેના સંદર્ભ અને તેના ભાગરૂપે જ અમે આ સ્વયંપ્રભા પોર્ટલ ચેનલથી આરસી સેન્ટર અમદાવાદથી આપની સાથે જોડાયેલા છીએ. હવે સમજવાની વાત એ છે કે ઘણી વખત આપણી માતૃભાષા એટલી સહજ હોય છે, એના ઘણા બધા જવાબો તમને તમારા પ્રશ્નમાં જ, જેમ કે અલ્પહસ્તક, દ્વિહસ્તક, દ્વિ એટલે 2 અને અલ્પ એટલે થોડા. ગુજરાતીમાં સવારના નાસ્તાને અને હિન્દીમાં પણ ઇવન અલ્પાહાર કહેવામાં આવે છે. અલ્પાહાર, અલ્પ એટલે થોડોક, આહાર એટલે ખોરાક. આપણે બ્રેકફાસ્ટમાં થોડોક ખોરાક મેળવતા હોઈએ છીએ એટલે અલ્પાહાર કહેવાય. જ્યારે થોડાક વ્યક્તિઓના હાથમાં સંપૂર્ણ બજાર હોય તેને અલ્પહસ્તક ઇજારો કહેવામાં આવે છે. હવે થોડાક એટલે શું એવો પ્રશ્ન અર્થશાસ્ત્રમાં ઊભો થયો. જેમ કે પૂર્ણ રીફાઈમાં અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા, ઇજારાયુક્ત હરીફાઈમાં મોટા પ્રમાણમાં વેચનારા અને અસંખ્ય ખરીદનારા, જ્યારે અલ્પહસ્તક ઇજારામાં થોડાક વેચનારા અને અસંખ્ય એના ખરીદનારા. પણ પ્રશ્ન ઉપસ્થિત થાય, થોડા એટલે કેટલા? when you are talking in sense of number, તો અર્થશાસ્ત્રીઓએ એવું કહ્યું કે જ્યાં વેચનારા દ્વિહસ્તક ઇજારો એટલે કે 2 કરતા વધારે હોય પણ 10 કરતા ઓછા હોય. So when there are more than 2 and less than 10 sellers are exist in the market, it is called oligopoly. એટલે કે થોડાક વ્યક્તિઓના હાથમાં સંપૂર્ણ બજાર હોય. મેં તમને કહ્યું તેમ પૂર્ણ હરીફાઈ અને ઉભયપક્ષી ઇજારો વાસ્તવિક જગતમાં શક્ય નથી, પરંતુ બાકીના તમામ બજારો શક્ય છે, એટલે તેના ઉદાહરણો આપીશું. હવે તમે એવું બજાર વિચારો કે જ્યાં વેચનારાઓની સંખ્યા 2 કરતા તો વધારે છે, પરંતુ મોટી સંખ્યા કરતા ઓછા છે. 2 કરતા વધારે અને 10 કરતા ઓછા વેચનારા હોય અને સમગ્ર દેશ તેનો ખરીદનાર હોય, તો તેવા બજારને અલ્પહસ્તક ઇજારાવાળું બજાર કહે છે. હવે જો આનું ઉદાહરણ આપણે સમજીએ. એવિએશન, ડોમેસ્ટિક એવિએશન કંપની એટલે કે ઘરેલું આંતરિક ઉડ્ડયન જે કંઈ પણ કંપનીઓ સેવાઓ આપે છે એરલાઇન્સની, તો ડોમેસ્ટિક એરલાઇન્સની આપણે વાત કરીએ તો સ્પાઇસ જેટ, જેટ એરવેઝ, ઇન્ડિગો, ઇન્ડિયન એરલાઇન્સ, હજી એક ગણી લો, હજી એક ગણી લો, હજી એક ગણી લો, તો પણ તે 10 કરતા ઓછા છે. જ્યારે આ ફ્લાઇટ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે હજારો લાખો લોકો રોજે રોજ જતા આવતા હોય છે, એટલે આ અલ્પહસ્તક ઇજારાનું લક્ષણ થયું. હજી આપણે એક ઉદાહરણ સમજીએ કે તમે જે મોબાઈલ ફોનથી વાત કરો છો તો તમને કેટલી કંપનીઓ કનેક્શન્સ આપે છે. વોડાફોન અને આઈડિયા હવે વીઆઈ તરીકે એક થઈ ગયા, બીએસએનએલ, રિલાયન્સ, જીઓ, બરાબર. હજી એકાદ બે ગણી લો, હજી એકાદ બે ગણી લો, તો પણ 2 કરતાં તો વધારે છે, પણ અસંખ્ય કરતાં ઓછા છે મિત્રો.
તો આ અલ્પસ્તક ઇજારાનું લક્ષણ થયું. હવે અલ્પસ્તક ઇજારામાં બીજી મહત્વની વાત એ છે કે અલ્પસ્તક ઇજારામાં પણ ગળાકાર હરીફાઈ જોવા મળે છે, પરંતુ અહીંયા અલ્પસ્તક ઇજારામાં પોલ સ્વીઝી નામના એક અર્થશાસ્ત્રીએ અને હોટ્રે એન્ડ હિચ નામના અર્થશાસ્ત્રીઓએ ખાંચાવાળી માંગ રેખાનો કન્સેપ્ટ અલ્પસ્તક ઇજારામાં આપેલો. કિંગ્ડ ડિમાન્ડ કર્વ, અહીંયા માંગ રેખામાં એક ખાંચો પડે છે. એ આપણે અલ્પસ્તક ઇજારાના લક્ષણો જ્યારે ભણીશું સ્પેસિફિક અલગ રીતે, અત્યારે તો આપણે બજારના માળખામાં અલ્પસ્તક ઇજારો ભણી રહ્યા છીએ, ત્યારે એને સ્પેસિફિક જ્યારે અલગથી એનો અભ્યાસ કરવામાં આવશે ત્યારે આપણે આના વિશે બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને રસપ્રદ ચર્ચા છે તે આપણે કરીશું. તો અલ્પસ્તક ઇજારો થયો જ્યાં વેચનારાઓની સંખ્યા 2 કરતાં વધારે પરંતુ 10 કરતાં ઓછી હોય તેને અલ્પહસ્તક ઇજારો કહેવામાં આવે છે. એનું ઉદાહરણ પણ મેં તમને આપ્યું, ડોમેસ્ટિક એરલાઇન્સ એન્ડ કમ્યુનિકેશન કંપનીઝ. હવે આમાં તમે હજી પણ જુઓ તો તમે ઘરે જે ચેનલ જુઓ છો એ ટાટા સ્કાય હશે, વિડીયોકોન હશે, રિલાયન્સ જીઓ ફાઇબર હશે, જીટીપીએલ હશે, તો 4 થઈ, હજી એકાદ 2 ગણો, 6 થઈ, હજી એકાદ 2 ગણો, 8 થઈ. તો અહીંયા વેચનારાઓની સંખ્યા એ 2 કરતાં તો વધારે છે, અસંખ્ય કરતાં ઓછી છે. તો ધીસ ઇઝ ધી બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ઓલિગોપોલી માર્કેટ. ફાઇન. હવે છેલ્લું ઉભયપક્ષી ઇજારો. કોને કહેવાય ઉભયપક્ષી ઇજારો? તો એક વેચનાર અને તમે એવું કહેશો અસંખ્ય ખરીદનાર, તો એ તો ઇજારો થયો. ઉભયપક્ષી ઇજારાનો બાયલેટરલ પોલીનો મતલબ એવો થાય કે જ્યારે વેચનાર એક હોય ને ખરીદનાર પણ એક હોય. હવે મને કહો આવું ટેકનિકલી શક્ય છે? શું કોઈ શાળા માત્ર એક વિદ્યાર્થી માટે ભણી શકે, ચાલી શકે? શું કોઈ એક હોટલ માત્ર એક જ ગ્રાહક દ્વારા ચાલી શકે? અહીંયા આવું શક્ય નથી, અને આવું શક્ય બી હોય તો ટૂંકા ગાળા માટે હોય, લાંબા ગાળા માટે આવું ક્યારે પણ શક્ય નથી. તો મિત્રો, ઉભયપક્ષી ઇજારાનું આપણે જે રીતે વર્ણન કર્યું એ પ્રમાણે આપણે સમજી શકીએ છીએ કે આવું ક્યારે પણ શક્ય નથી, માટે એનું ઉદાહરણ પણ આપી શકાય નહીં. એટલે મેં તમને કહેલું સૌથી પ્રથમ એટલે કે પૂર્ણ હરીફાઈ અને સૌથી અંતિમ એટલે કે ઉભયપક્ષી ઇજારો એ ગ્રાહકોની સંખ્યાના આધારે બજારના પાડેલા પ્રકારોનું એક સ્વરૂપ છે. વાસ્તવિક જગતમાં આવું જોવા મળતું નથી, માટે તેના ઉદાહરણ દુનિયાના કોઈ દેશોમાં છે નહીં. આ માત્ર એક સૈદ્ધાંતિક અને કાગળ પરની શક્યતાઓ છે જેને આપણે અન્ય બજારની સમતુલાને સમજવા અથવા તો ગ્રાહકોની સંખ્યાના આધારે અર્થશાસ્ત્રીએ કરેલા વિભાજનને સમજવા પૂરતી સમજીએ છીએ. ફાઇન. So these are the classification of the market. Fine. I hope કે તમને લોકોને આ લેક્ચરમાં ખૂબ મજા આવી હશે, ઘણું બધું જાણવા આપને મળ્યું હશે, અને ઇગ્નુના એકેડેમિક કાઉન્સિલર હોવાને નાતે હું તમામ દર્શક મિત્રોથી અનુરોધ કરું છું કે તેઓ આ સ્વયંપ્રભા પોર્ટલ ચેનલમાં જોડાય, અન્ય મિત્રોને પણ તેઓ કહે અને ઘરે બેઠા જ્ઞાનની આ ગંગાનો તેઓ લાભ લે. અમારાથી જેટલું બનશે તેટલું સરસ પીરસવાનો અને આપ સુધી પહોંચવાનો પ્રયત્ન નિરંતર અમે ચાલુ રાખીશું. અર્થશાસ્ત્રના ખૂબ જ મહત્વના ટોપિક્સને લઈ, આપના સિલેબસને લઈને આપને ઘર બેઠા પરીક્ષાનું અને તમારી તમામ પ્રકારની પ્રિપરેશન કરવાનું વાતાવરણ ઊભું થાય તે માટે સ્વયંપ્રભા ચેનલ હંમેશા તત્પર છે, ઇગ્નુ હંમેશા તત્પર છે. અને અમે એ લેક્ચર સિરીઝમાં આપને સમય સમયે મળતા રહીશું. એકવાર ફરી આ સમગ્ર ટોપિક જે બજારનું માળખું છે એનું આપણે એકવાર રિકેપ સમજી લઈએ. એમાં સૌથી પહેલાં તમારે બજારની વ્યાખ્યા આપવાની, જ્યાં ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે અને એમની વચ્ચે વિનિમય નાણાકીય વ્યવહાર થાય તેને બજાર કહે છે. Market where the sellers and buyers meet each other directly or indirectly and they just enter into any type of monetary transaction, it is called market. Important is that કે બંને વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્ક થાય અને તેમની વચ્ચે નાણાકીય વ્યવહાર થાય.
જો સંપર્ક થાય પણ નાણાકીય વ્યવહાર ન થાય તો તેને બજાર કહી શકાય નહીં. બજારના મુખ્યત્વે 3 પ્રકારો છે. સ્થળના આધારે ઓન ધ બેઝિસ ઓફ એરિયા, વેચાણના આધારે ઓન ધ બેઝિસ ઓફ સેલ, એન્ડ કોમ્પિટિશનના આધારે ઓન ધ બેઝિસ ઓફ કોમ્પિટિશન. સ્થળના આધારે બજારના 4 પ્રકારો છે. સ્થાનિક બજાર, રાજ્ય સ્તરનું બજાર, રાષ્ટ્રીય સ્તરનું બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. આ સ્થળના આધારે બજારોના પ્રકારો છે. પછી વેચાણના આધારે છૂટક બજાર અને જથ્થાબંધ બજાર. છૂટક બજાર એટલે કે જ્યાં નાના પાયા પર અને ઊંચી કિંમત આપીને વસ્તુ ખરીદવામાં આવે છે. જથ્થાબંધ બજારમાં ઓછી કિંમતે વધારે વસ્તુઓ તમારે ખરીદવી પડે છે. પછી મહત્વનું અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ સ્પર્ધાના આધારે બજારોના 2 પ્રકારો, પૂર્ણ હરીફાઈવાળું બજાર અને અપૂર્ણ હરીફાઈવાળું બજાર. પૂર્ણ હરીફાઈ જ્યાં વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય અને સમાન ગુણી વસ્તુઓના અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોય તેવા બજારને પૂર્ણ હરીફાઈવાળું બજાર કહે છે. પૂર્ણ હરીફાઈ એક કાલ્પનિક ખ્યાલ છે. વાસ્તવિક જગતમાં તે ક્યાંય જોવા મળતું નથી. તેવું જ ઉભયપક્ષી ઇજારાના સંદર્ભમાં પણ છે, જે મેં તમને છેલ્લે ભણાવ્યું. પરંતુ અન્ય બજારની સમતુલાને સમજવા માટે પૂર્ણ હરીફાઈના ખ્યાલને સમજવું જરૂરી છે, એટલે આપણે તેને ભણીએ છીએ. પછી અપૂર્ણ હરીફાઈવાળું બજાર. તો અપૂર્ણ હરીફાઈવાળા બજારના ફર્ધર 5 પ્રકારો પાડવામાં આવે છે. ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર, ઇજારાવાળું બજાર, દ્વિહસ્તક ઇજારાવાળું બજાર, અલ્પહસ્તક ઇજારાવાળું બજાર અને ઉભયપક્ષી ઇજારાવાળું બજાર. તો મિત્રો, આની તમને બૃહદ ચર્ચા મેં ઊંડાણપૂર્વક કરી. આઈ હોપ યુ એન્જોઈંગ ધ લેક્ચર. અને આપને હવે બજારમાં આગળના ક્રમમાં પૂર્ણ હરીફાઈ ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈ અમે અલ્પહસ્તક ઇજારો ભણાવીશું. તો આઈ હોપ આજનું આ લેક્ચર આપને ખૂબ જ કામ લાગશે. અને આજે આપે બજારના માળખા વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક જાણ્યું છે. આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આજની આ ઓનલાઈન લેક્ચર સિરીઝને આપ નિહાળતા રહો અને સ્વયંપ્રભા પોર્ટલ ચેનલ પર જ્ઞાનની આ ગંગાનો લાભ મેળવતા રહો. આપણે આવનારી લેક્ચર સિરીઝમાં પુનઃ મળીશું. ત્યાં સુધી હું ડૉક્ટર વિનોદ મીના આપનાથી વિદાય લઉં છું. થેન્ક યુ સો મચ.